છોટાઉદેપુર જિલ્લાની અતિ સંવેદનશીલ જિલ્લા પંચાયતની બેઠક કહી શકાય એવી ઊંચાપાન બેઠકના કોંગ્રેસના સમર્થકો આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આવ્યા છે। ત્યારે ભારે ઢોલ નગારા અને ત્રાસા લઈને આવેલું સૈન્ય કહી શકાય। ત્યારે એમની સાથે પણ વાત કરવી છે। તાલુકા પંચાયતના સદસ્ય છે આપણા સુરસ્તાબેન ઈશ્વરભાઈ। તો સુરસ્તાબેન ને ખાસ કહેવું છે કે તમને શું લાગે છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે વિજય મેળવશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતીથી જંગી જીત થશે। આ જીત મેળવવા માટે તમારો શું પ્રયત્ન હશે? કઈ રીતે તમે પ્રજાજનોની સાથે જશો? કયા મુદ્દાઓને લઈને તમે મતદારો પાસે જશો અને વોટની માંગણી કરશો? અમે જે ઘર વકરી કરીશું અને બેઠક કરીશું અને બધાને મતદારોને રીઝવશું કે કોંગ્રેસને મત આપો। હાલમાં ઊંચાપાન ઘણી બધી સમસ્યાઓ છે। પીવાના પાણીનો પ્રશ્ન છે, રોડ રસ્તાની સમસ્યા છે, રોડ હાવ ખલાસ થઈ ગયા છે, પરિવહનની પણ સમસ્યા છે। તો આ સમસ્યાને તમે કઈ રીતે પ્રજાની સમક્ષ ઉજાગર કરશો? રોડ રસ્તા, પાણીની સમસ્યા, ગરીબોને દાખલા નહીં મળતા, આવકના કે વિધવા સહાયના ફોર્મો નહીં ભરાતા, એમની બધાની જે ગરીબી છે તેમને લઈને અમે કોંગ્રેસ માટે પ્રચાર કરવાની કરીશું। સાથે સાથે આપની સાથે જે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય એવા જિગ્નેશભાઈ રાઠવા, જિગ્નેશભાઈ સાથે ખાસ વાત કરીશું। જિગ્નેશભાઈ, તમે જુઝારુ નેતા તરીકે, યુવા નેતા તરીકે એ વિસ્તારમાં જાણીતા છો અને તમે ખૂબ બધા પ્રશ્નો માટે સત્તાની સામે સવાલો ઉઠાવ્યા છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સત્તા છે એને તમે એવું કહો છો કે અમે જળમૂળમાંથી ઉઘડીને ફેંકીશું, ત્યારે એ કયા તમારી રણનીતિ શું હશે? અમારી રણનીતિ એ છે કે આજે જે આ જનમેદની જે ઊંચાપાનની ઉમટી પડી છે ત્યાં જ જિલ્લા પ્રમુખ ને પણ લાગી ગયું હશે અને જે આ છોટાઉદેપુરનો જે ભાજપના જે જંગી નેતાઓ છે તેમની તમામની નજર ઊંચાપાન સીટ પર રહેલી છે। એટલે અમારી રણનીતિ તો એ મોટા મોટા દિગ્ગજોની રણનીતિ જેવી નહીં હોય, પણ જે નાના નાના દિગ્ગજો અને અમારી સામેના ઉમેદવાર છે તે ભાજપના ચાલુ મહામંત્રી છે અને બીજા સિનિયર ઉમેદવાર તરીકે પણ ઘણા બધા ભાજપના નેતાઓ આવશે પ્રચાર કરવા, પણ તેમની સામે પણ અમે પૂરી તાકાતથી ટક્કર આપીશું। ત્યારે આજે એમનું વાવાઝોડું કહી શકાય એવું કે હાલમાં જોઈએ છે કે ચારે તરફ ખાલી ભાજપનું જ એક વાતાવરણ ઉભું થયેલું છે। ત્યારે આ વાવાઝોડાને તમે કેવી રીતે ટક્કર આપશો? જે ભાજપની ખોટી વાતો ને વાર્તાના વંગોટની અંદર જે લોકો સામે એ લોકો જઈ રહ્યા છે કે અમે તમને ફલાણા ઢીકનાનો લાભ આપીશું, આ આપીશું, તે આપીશું, પણ માત્ર યોજનાઓના નામ બદલવાથી કઈ લાભ મળતો નથી। અને બીજું એવું કેવું છે કે લાભ આપવો જોઈએ તમે તો શિક્ષણ ક્ષેત્રે આપો, રોજગારી ક્ષેત્રે આપો। જીઆઈડીસી ની વાતો કરે, અમારા લોકો મજૂરી કરવા જાય હાલોલ જીઆઈડીસી માં, તો જીઆઈડીસી નો પ્રશ્ન બહુ મોટો છે, રોજગારીનો પ્રશ્ન છે અને છોકરાઓ માટે જે સ્કૂલ બસની વ્યવસ્થા કરવાની સ્કૂલે જવા માટે તે પણ એક જ બસ ફાળવેલી છે અમારા વિસ્તારની અંદર, તો બી અમે વર્ષની અંદર 6 વાર તો રજૂઆત કરીએ ત્યારે ફાળવેલી હોય છે। તો શું અમારે ખાલી ચૂંટણી પૂરતા તે લોકો વાયદા કરે છે અને પછી 1-2 મહિનો ચલાવે પછી પાછું બંધ કરી દે। એટલે આ બધા પ્રશ્નો લોકોને નડેલા છે અને આ પ્રશ્નોથી લોકો વાકેફ છે, એટલે ભાજપથી નફરત છે લોકોને। તમારા વિસ્તારની મૂળભૂત સમસ્યા કઈ છે? અમારા વિસ્તારમાં જોવા જઈએ તો મૂળભૂત સમસ્યા છે કે જે મોટા ભાગે જે ગરીબ પ્રજા છે તે લોકોને મતલબ જાગૃતતા ઓછી છે। જાગૃતતા ઓછી હોવાના કારણે જે સરકારના લાભો છે એનાથી વંચિત રહી જાય છે। અને બીજી સમસ્યા છે પાણીની। છેલ્લી ઉનાળીની અંદર પાણી જોવા જઈએ તો નહિવત પ્રમાણમાં મળે છે। એટલે નલ સે જલ યોજના તો છે જ, એ લોકો કરી છે, પણ કરોડોના ખર્ચે બધા ફેલ ગયા છે। એટલે ત્યાં પ્રશ્નો પાણીના, રસ્તાના અને સરકારી લાભોના મોટા પ્રમાણમાં પ્રશ્ન છે। ખાસ કરીને તમારા વિસ્તારમાં એક ભ્રષ્ટાચારનું ખૂબ મોટું માથું ઉચકાયેલું છે। તમે ઘણીવાર આ ભ્રષ્ટાચાર માટે વાત કરો છો, ત્યારે તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધ કઈ રીતે લડશો? ભ્રષ્ટાચારનું માથું તો ઉચકાયેલું છે, પણ જે ભાજપ એટલે વોશિંગ મશીન। અમારા જે ભ્રષ્ટાચાર કરનારા જે છે એની અંદર એવું છે કે જે અમારા જે સરપંચ તરીકે કાર્યરત છે તે ચાલુ સરપંચ છે, તેઓએ કાનૂની સલાહકાર સમિતિના અધ્યક્ષ છે, જિલ્લા અધ્યક્ષ છે। તો શું કાનૂની સલાહકાર સમિતિના અધ્યક્ષ થઈ ગયા એટલે તમારે માટી ચોરી કરવાની, મન ફાવે તેવું કરવાનું? એટલે ભાજપની અંદર કેવું છે કે ભાજપમાં જાઓ ને ચોરી કરો અને 2 નંબરનું કામ કરો એટલે ભાજપ, મારા મત પ્રમાણે। પરંતુ હાલ એવું કહી શકાય છે કે વાવાઝોડું ભાજપનું છે, દૂર દૂર સુધી કોંગ્રેસ ક્યાંય પણ દેખાતી નથી, એવું એક સ્લોગન ચાલે છે કે કોંગ્રેસ ક્યાંય નથી। ત્યારે તમે કોંગ્રેસને કઈ રીતે વિજય બનાવશો?
એ તો ભાજપનું એક સોગન છે, દેખાતી નથી, પણ આજે આટલી બધી જનમેદની જોઈને એ લોકોને ખબર પડી ગઈ હશે કે કોંગ્રેસમાં કેટલી તાકાત છે. કોંગ્રેસ પાયા લેવલનું છે, રહેવાનું છે અને રહેશે જ. જે લોકો કે જે દેખાતી નથી તે લોકો ભાજપની સ્કૂલમાંથી ભણીને આવેલા છે, દેખાતી નથી નું સૂત્ર કે કોંગ્રેસની સ્કૂલમાંથી, તે અમને પૂછવાનું રહ્યું. ત્યારે ખાસ આ હતા આપની સાથે જિગ્નેશભાઈ રાઠવા, જેઓ પૂર્વ તાલુકા સદસ્ય રહ્યા છે અને ખૂબ જ જુઝારૂ નેતા તરીકે એમની ઉચાપાન વિસ્તારમાં છાપ છે. ત્યારે એમને ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે અમે જંગી બહુમતીથી જીતીશું અને ઉચાપાનની સીટ પર કોંગ્રેસનો જે ઝંડો લહેરાશે એવી આશા સાથે આજે ખૂબ મોટી મેદની સાથે ખૂબ બધા સમર્થકો સાથે આવ્યા છે. ટીમ જાગૃત સાથે સંજયસિંહ રાણા.